આખરે ખેડૂતોના ઉપવાસ પૂરા થયા, પરંતુ શું ખેડૂતોએ હાર માની લીધી કે સરકારની વાતથી તેઓ સંતુષ્ટ થઈ ગયા? જેતપરના ખેડૂતોના પારણાની જાહેરાત કરવામાં આવી છે. એની સાથે એ પણ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું હવે આંદોલન અહીંયા પૂરું થયું કે કેમ? હવે આ તમામ જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે અહેમદ. જેતપરના ખેડૂતો છેલ્લા લાંબા સમયથી વીજ પોલની સમસ્યાને લઈને આમરણાંત ઉપવાસ પર બેઠા હતા અને આ આમરણાંત ઉપવાસનો હવે અંત આવવાનો છે, કારણ કે 6 તારીખે પારણાની જાહેરાત કરવામાં આવી છે. જેતપરમાં જે ઉપવાસ છાવણી છે ત્યાં 9:30 વાગ્યે રાત્રે પારણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને જે પણ ખેડૂતો, જે આંદોલનકારીઓ છે, જે ઉપવાસ પર બેઠા હતા, તે તમામના પારણા કરાવવામાં આવશે. હવે એક પ્રશ્ન એવો ઊભો થઈ રહ્યો હતો કે શું જે સરકાર છે તેમના દ્વારા જે વળતરની નીતિ બદલવામાં આવી તેના કારણે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો, તેના કારણે ઉપવાસનો અંત આવ્યો, અને શું હવે ખેડૂતોનું આંદોલન પૂરું થઈ ગયું કે કેમ? હવે આ પ્રશ્નનો જવાબ એ છે કે સરકારથી ખેડૂતો સંતુષ્ટ નથી અને આ કાર્યક્રમ એના માટે પણ રાખવામાં આવ્યો નથી. આ કાર્યક્રમ એટલે રાખવામાં આવ્યો છે કારણ કે ગઈકાલે જે નેહુલ અમૃતિયા છે, જે આંદોલનકારી છે અને ત્યાંના ખેડૂત છે, તેમની તબિયત લથડી હતી અને તેમનું જે સ્વાસ્થ્ય છે ગંભીર રીતે ખરાબ થઈ રહ્યું હતું. તેના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જે ખેડૂતોની સમિતિ છે તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે હવે આ આંદોલન જે છે એને અહીંયા ખતમ કરવામાં આવે. આવતીકાલે જે તમામ જે ખેડૂતો ઉપવાસ પર બેઠા હતા તેમના પારણા કરાવવામાં આવે અને બાદમાં આંદોલનનો પાર્ટ 3ની જાહેરાત કરવામાં આવશે. એ પારણાનો કાર્યક્રમ છે એ ફક્ત પારણાનો કાર્યક્રમ નથી અને આંદોલન હજુ ખતમ નથી થયું એવું કહેવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે કે પારણામાં આવજો, કારણ કે પારણાના કાર્યક્રમ બાદ જે આંદોલન છે ખેડૂતોની વીજ પોલની સમસ્યાની સામે, એનો પાર્ટ 3 જાહેર કરવાનો છે. હવે પાર્ટ 3માં ખેડૂતો શું કરે છે, હવે શું નવા દાવ ખેલવામાં આવે છે, શા માટે તેઓ જે સરકારની નીતિ છે, જે વળતરની નવી નીતિ આપવામાં આવી એનાથી નારાજ છે, હજુ સુધી તેમને સંતોષ નથી થયો, તે તમામ બાબતે વાત કરવામાં આવશે. મોટી સંખ્યામાં ખેડૂતોને આમંત્રિત કરવામાં આવ્યા છે, એટલે તમામ જે ખેડૂતો છે તેમની હાજરીમાં નિર્ણય લેવામાં આવશે અને જેતપરમાં ખેડૂત આંદોલનનું પાર્ટ 3 જાહેર કરવામાં આવશે. હવે પાર્ટ 3માં ખેડૂતો શું કરે છે, નવું શું જે હથિયાર છે આંદોલનનું તે અજમાવે છે અને શું એ હથિયારથી સરકાર ઝૂકે છે કે કેમ? કારણ કે ખેડૂતોની જે માંગ હતી એ પ્રમાણે તો જે વળતરની માંગ કરવામાં આવી હતી તેને લઈને સરકારે નિર્ણય લીધો નથી. સરકારે માર્કેટ ભાવના 2 ગણાની વાત કરી છે, પરંતુ એ વળતર હજુ સુધી ખેડૂતોને સ્વીકાર્ય નથી. આ સિવાય ખેડૂતોએ 6 માંગ કરી હતી, એના વિશે પણ કોઈ વાત કરવામાં નથી આવી, એટલે ખેડૂતોનું આંદોલન હજુ સમાપ્ત થવાનું નથી. હા, ઉપવાસ આંદોલન ખતમ થશે. જે ઉપવાસ પર બેઠેલા ખેડૂતો હતા તેમના પારણા કરાવવામાં આવશે, પરંતુ વીજ પોલની સમસ્યાની સામે અને સરકારની સામે ખેડૂતોએ હજુ બાયો ચડાવેલી છે અને હજુ આ આંદોલન આગળ વધશે. હવે આ આંદોલન કેટલું આગળ વધે છે, ક્યાં સુધી જાય છે અને તેનો અંત શું આવે છે, એ તો પાર્ટ 3ની જાહેરાત થયા બાદ જ ખબર પડશે. પરંતુ આ આખી ઘટના સામે આવ્યા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? ખેડૂતોનું પાર્ટ 3 આંદોલન શું હોઈ શકે છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.